દોસ્તો જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. હરિગુરુ સંત મહાપુરુષની વાત ઉપર જેને લક્ષ્ય છે અને જેને ભાવ છે એવા દરેક હરિભક્તો અને આ જે હરિભક્તોને પરમાત્માની વાત ઉપર ભાવ છે એ વાતને ઉજાગર કરતા હોય એવા સંતો અને મહંતો અને આ વાત ઉપરથી જે ભટકી ગયા હોય અને પાછા મૂળ વાત ઉપર સાબિત કરવાની કોશિશ કરતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ, આ દરેકને મારા જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. દોસ્તો, આ અમારી ચેનલ આપ જે નિહાળી રહ્યા છો તે દરેક શ્રોતાજન ને મારી અપીલ છે કે જો આપને આ મારા શબ્દો પ્રત્યે એવું દેખાતું હોય કે વાત સાચી થઈ રહી છે અને મહાપુરુષોની વાત રજૂ થાય છે અને તેનું અર્થઘટન પણ થાય છે અને એમાં તમને જો આનંદ આવતો હોય તો આ મારા વિડિયાને આપ એટલો શેર કરો કે જે લગભગ દરેકને પહોંચી જાય અને આપ સબસ્ક્રાઈબ કરો. જો આપને મારી ચેનલ ઉપર નવા હો તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપ શેર કરવાનું પણ ભૂલતા નહીં અને આ વિડીયો વ્યાજબી લાગે અને આનંદ આવતો હોય તો આને લાઈક આપવાનું પણ ભૂલતા નહીં. તો દોસ્તો, ચાલો હવે આપણે વાત કરીએ મહાપુરુષોની. એમાં મહાત્મા કબીરની એક વાણી છે. આમાં ઘણાને એવું લાગે છે કે લોકો નાતા ધોતા ન હોય અને વાતો કરતા હોય મોટી મોટી, તો અહીંયા તો મહાપુરુષોએ વાત કીધું છે કે જેને આપ કો જોયા નહીં, અરે મન મેલ કો ધોયા નહીં, દિલદાર को खो धोया नहीं, नाया तीर्थ तो क्या हुआ. સંત કબીર સાહેબ કહે છે કે જેને પોતાને નથી જોયું, જેને પોતાનો અનુભવ નથી કર્યો કે આ જગતના ચોકમાં હું ક્યાંથી આવ્યો છું, હું અત્યારે હાલ ક્યાં છું અને હવે મારે ક્યાં જવાનું છે, આ વાસ્તવિકતા જેને જોઈ નથી અને એના મનમાં જે ભરેલો મેલ લોકોની ટીકા કરવા સિવાય બીજું જેને જીવનમાં ન હોય એવા લોકો કદાચ તીર્થ કરે તો શું કામનું. काम करिया संसार का वह ठग जैसा पासाट, आवा तीर्थ करी द्वारिका, सापा लिया तो क्या हुआ. તમે કામ સંસારનું કરો અને ઠગ જેવું વર્તન હોય પછી કદાચ દ્વારકા જઈને સાપ મરાવીને આવી જાવ તો શું થઈ જાય ભાઈ. જેને આપ કો જોયા નહીં, જેને દિલદાર કો ખોજા નહીં, તો શું થઈ જાય નાવા ધોવાથી. મેં નહીં કહેતા, આ તો સંત કબીર કહે છે અને જેને સાંભળવાનું છે એ ભાઈ જરૂર સાંભળી લે. અરે મા બાપ કો સુખ ના આપ્યું, અરે મા બાપને જેને સુખ નથી આપ્યું અને મરી ગયા પછી એ લોકો ગંગામાં લઈ ગયા એના અસ્થિને અને દિલમાં જેને ક્યારેય ન વિચાર્યું હોય અને પછી અર્પણ કર્યું તોય શું કામનું. જેને જોયા નહીં આપકો, જેને ખોજા નહીં આપકો, એ નાયા તોય શું થયું અને તીર્થમાં ગયા તોય શું થયું. અરે જોગી હોકર, અરે જોગી જતી હોકર,
कपड़े तेरे रंगे क्या हुआ जने आपको जोया नहीं कदाच जोगी बनी जाय मारा जेवा कपड़ा धारण करी ले भगवा पण जने आपने जोयो नथी जने पोताने नजरे साबित नथी कर्यो तो जोगी बनवाथी शुं आ कपड़ा रंगीन પહેરવાથી શું પોતે પોતાને અનુભવી ન શકે તો આ બધું કરવાથી શું નાવાથી શું પણ પોતે પોતાની જો અનુભૂતિ ન કરે ને તો આ બધું નકામું છે આ પાયા નહીં પરમાત્મા તો જોગી હોવા ક્યાં હોવા जन परमात्मा ने पाम्यो नहीं तो जोगी थईने हूँ थू जिन्हें जोग को समझा नहीं जोगी बना तो जोग ने समझी न सके तो भगवा પહેરવાથી શું જોગી બનવાથી શું જેને આપને ન જોયા જેને પોતાને ન જોયો હોય પોતે ન પામ્યો હોય જેને ખુદને નક્કી ન કર્યો હોય કપડા રંગવાથી શું થાય જોગી બની જવાથી શું થાય પણ મહાપુરુષોએ તો કીધું છે ભાઈ કૃષ્ણે ગીતામાં કીધું છે કે હે અર્જુન તું યોગી થા એટલે કપડા પહેરવાથી યોગી નથી થવાતું જેનાથી તમે વિખૂટા પડ્યા છો ને એનું તમને મિલન થઈ જાય ને એને જ યોગ કહેવાય અને એને જ યોગી કહેવાય એટલે अरे काजी तू कलमा पढ़े बेटारी आपने तन की गम नहीं काजी हुआ तो क्या हुआ काजी तमे कलमा तू पढ़शो पण तने आपनी जो गम न होय तने पोतानी खबर न होय तो कलमा पढ़वाथी शुं थाय आ संत कबीर कहे छे अरे पंडित पोथी बांधता भाग्य वेद खोलता अपना कर्म वाचा नहीं तो पंडित हुआ क्या हुआ पंडितो पोथियो खोले बीजाना भाग्य ने बांधता होय बीजाना भाग्य ने वांचता होय पण पोताना कर्म नो खोले तो भाई पंडित हुआ तो क्या हुआ जेने आपको धोया नहीं जेने मन मैल को धोया नहीं तीर्थ कर्या होय तो शुं कामनु नाया होय गंगामां जई तो पण शुं नाकामनु अरे तमे रोज नाता हो 10 वखत दिवसमां पण तमने तमारी जो भान न होय तो नावाथी शुं थई जाय आ संत कबीर कहे छे ज्ञानी थकी तो झगड़ो भलो अज्ञानी से क्या दोष वाह बहुत साची बात है संत कबीर साहेबनी ज्ञानीथी झगड़ो थाय ने तो बांधो नहीं कारण के एमां तो एक बीजानी भूल सुधरे पण अज्ञानी लोकोनी हारे झगड़ो करीने शुं फायदो अज्ञानी ने खबर न पड़े एटले एनी हारे शुं झगड़ो करवो कारण के आमां पोताना स्वार्थ खातर अरे पोताने खबर ज नथी कांई छतां सत्यनी जे राह रही ने ई जिंदगीमां क्यारेय भाळे नथी अने कोकना विचारे नाचता होवी आपणे અને એની અંદર કોકની વાતને આપણે કાપવા જન્મા હોય તો બાપુ આ એમ જિંદગી નહીં સારી બની જાય જીવનને જો ધન્ય બનાવવું હોય તો તમે તમને ઓળખી લેવાની કોશિશ કરજો આખી દુનિયાને તમે ઓળખી હશે પણ જો તમે તમને નહીં ઓળખો ને તો આ જીવન તમારું બરબાદ છે કારણ કે જગતની માલપા તમે ને હું બધાએ આવ્યા જ છીએ પણ એટલા માટે આવ્યા છીએ कि આપણે તો આપણું જીવન સુધારવું છે કોકના જીવન તો સુધરે કે ન સુધરે એ તો ખબર નથી પણ પોતે પોતાનું જીવનને સાર્થક ન કરી શકે તો બીજાનું શું કરી શકે પોતે પોતાને જો ઓળખી ન શકે તો એ બીજાને શું ઓળખી શકે માટે લક્ષ્ય એવો ધારવો જોઈએ કે ભાઈ આપણે કોણ છીએ આ જગત આખાની માલપા તમે ગમે એને ઓળખી શકતા હો પણ ભાઈ તમે તમને ન ઓળખો ને તો આ જીવન ધિકાર છે લક્ષારથ હરિગુરુ સંતની જે વાતનો છે ને
અખંડ આનંદને પામવાનો એને જ્યાં સુધી ખબર નહીં પડે ને ત્યાં સુધી કોઈને મુક્તિ નહીં મળે. આ હું નથી કહેતો ભાઈ, કૃષ્ણે એવો ગીતામાં અર્જુનને કીધું છે કે હે અર્જુન, તું જો એમ કહેતો હો ને કે આ બધાને મારવા વાળો હું છું, તો વાત કર અર્જુન, આમાં તું ક્યાં છો? ત્યારે ગીતા એમ કહે છે કે અર્જુન મોછ ઉપર હાથ મૂકીને કહે, આર્યો હું સુરાનો સાથી. તેથી કૃષ્ણે અર્જુનને એવું કીધું તું કે હે અર્જુન, એને મૂછ કહેવાય, એમાં તું અર્જુન નથી. તો કે આર્યો હું સુરાનો સાથી. ત્યારે કૃષ્ણએ અર્જુનને એવું કીધું હતું કે હે અર્જુન, એ તારી સાથી છે, એમાં તું અર્જુન નથી. છેલ્લે થાકી જાય અર્જુન દરેક શરીરના અવયવોના નામ આપતા આપતા, અને પછી કહે કે હે પ્રભુ, તમે જે વાત કરો ને એ અર્જુન ક્યાં છે એની મને ખબર નથી, આપ મને એ અર્જુન સમજાવો અને કહો. અને તેથી કૃષ્ણએ અર્જુનને એમ કીધું તું કે હે અર્જુન, તારે એ અર્જુન જોવો હોય ને તો તારે કૃષ્ણને મળવું પડે. હે અર્જુન, તો તારે કૃષ્ણને મળવું પડે. તેથી કૃષ્ણ અર્જુનને જ્યારે એવો જજમેન્ટ આપે કે હે અર્જુન, તારે કૃષ્ણને મળવું પડે, ત્યારે અર્જુન કહે કે આપ તો મારી સમીપ છો, પછી મારે મળવાની વાત ક્યાં રહી? હે અર્જુન, તારી સમીપ જે રહ્યો ને એ તો એક દેહધારી છું તારા જેવો. તો કે એનાથી પર છે. જેમ તું આ શરીરમાં ક્યાંય નથી દેખાણો ને તને, એમ આ શરીરમાં કૃષ્ણ પણ અલગ છે. ઈવડા એ કૃષ્ણને તારે મળવું પડે. તો કે એના માટે શું કરવું પડે? અર્જુન કહે, એ કૃષ્ણને મારે મળવું હોય તો શું કરવું પડે? તો કે તારે મહાપુરુષોના સાનિધ્યમાં જવું પડે, કોઈ સંત મહાપુરુષના સાનિધ્યમાં જવું પડે, તને એ વાસ્તવિકતા સમજાવી શકે. તો કે એવા મહાપુરુષો કોણ છે કે આ શરીરને છોડી દીધા પછી અર્જુન ક્યાં છે અને કેમ છે એની ખાતરી આપે? તો કે હે અર્જુન, આ ભીષ્મ દ્રોણ કૃપાચાર્ય સામે ઊભા છે તારી, તું જઈ નાખે લોકોની પાસે, તારો મેળ આવી થશે. અને એ અર્જુન જાય ભીષ્મની આગળ ને દ્રોણની સામે જઈને હાથ જોડીને ઉભો રહીને કહે, હે મહાપુરુષો, મારા સંશયનું સમાધાન કરો. મને કૃષ્ણ એવું કહે છે કે હે અર્જુન, તું આમાં મારવા વાળો ક્યાં છો? મેં શરીર ઉપર હાથ મૂકીને બતાવ્યું તો મને એવું કહેવામાં આવે છે કે હે અર્જુન, એ તો તારા શરીરના અવયવો છે, એમાં તું અર્જુન ક્યાંય નથી. ત્યારે મેં કૃષ્ણને જ્યારે એવું કીધું કે હે પ્રભુ, તો એ અર્જુન મારે સમજવા જવું ક્યાં? તો મહાપુરુષ કૃષ્ણએ મને તમારી પાસે મોકલ્યો છે. અને ત્યારે ભીષ્મ અને દ્રોણ કહે છે કે અર્જુન, એ લક્ષ અમે આપી નથી શકીએ, તો એ તો ત્યારે કૃષ્ણને જ મળવું પડશે, કારણ કે અધિકારી પુરુષ એ છે. આ વાતને ઉજાગર કરવાનો પાવર એ કૃષ્ણને મળેલો છે. અને અમે તો એના દાસ છીએ, અમે તો એના હુકમે હાલવા વાળા છીએ. અને તો પણ એ તો મારા શાળા છે. હે અર્જુન, દેહનો ભાવ રાખીને જઈશ ને તો તને મોક્ષનો માર્ગ નહીં મળે. તારે મોક્ષનો અને મુક્તિનો માર્ગ જોતો હોય તો ભાઈ તું દેહના ભાવને મટાડી દે અને પછી ગુરુનું સ્વરૂપ માની અને એના ચરણમાં વંદન કર. કદાચ તારું જીવન તને બનવું હોય ને તો બની જાય. અને પછી અર્જુન શ્રી કૃષ્ણના ચરણે નમીને કહે છે કે હે પરમાત્મા, મને મારી ઓળખાણ આપો. મને હરિની એકતા કરી બતાવો. મને જીવ અને શિવની ભ્રમણા જે છે એ મારી ભ્રમણાને ભાંગો. અને ત્યારે એ વાત અર્જુનને જેમ સહેમ કૃષ્ણએ કરી છે. આજ પણ એ વાત સમજવા માટે કૃષ્ણએ અર્જુનને કીધું ત્યારે કહી દીધું છે કે જે મારા ચરણે આવશે
એનો જ ઉદ્ધાર છે, એને જ મુક્તિ મળશે, બાકીના નહીં. અને મને સમજવા માટે કોઈ જ્ઞાની પુરુષની જરૂર છે, કોઈ તત્વદર્શી ગુરુના ચરણમાં જવું. તો આજે પણ આ વાત મારા તમારા હૃદયમાં ઉતરાવી શકે, મારા તમારા હૃદયને અંદર આપણી વિચારધારામાં જે પાર છે, જે અપાર છે, જે અવિગત છે, એની વિગતવારની વાત કરી બતાવે અને આપણા લક્ષ્યમાં જે સાબિત કરી બતાવે એવા પુરુષ આજે પણ છે. અને એને આપણે સદગુરુ તરીકે ધારવા જોઈએ. એ કૃષ્ણ છે અને આ વાતને સમજનારો અર્જુન છે, આ વાતને સમજનારો ધનુર્ધર છે, આ વાતને સમજનારો બાણાવલી છે, નિશાન તાકવાવાળો છે. અને એના માટે એવા હરિગુરુ સંત મહાપુરુષના ચરણમાં જવું જોઈએ કે જેથી આ બધા આવરણો ટળી જવા પડે, આ બીજાની વાતો કરવાનું ભાંગી પડે, પોતે પોતાને ઓળખવાની વાત સમજવામાં એનું મન તલીન થઈ જાય. આવા ધોવાની વાત તો બાજુ પર રહી ભાઈ, પણ જો હું કે તમે તમને નહીં ઓળખીએ ને તો રોજ નાતા હોતોય મેળ નહીં આવે. અને બીજાની કદાચ 500 વર્ષની વાતો કરવાવાળા હોય ને ગમે એ, પણ જો પોતાની વાત ન કરી બતાવે ને, અને પોતાની વાત કરે નહીં તો કાંઈ નહીં, પણ પોતાની વાત નહીં, પોતાનો અનુભવ કરી ન શકે ને, તોય એવા પુરુષનું જીવન બરબાદ છે, આબાદ નથી. માટે આબાદીને પંથે જવા માટે પોતે પોતાની ઓળખાણ કરી લે ને, એને ધન્યવાદ છે. જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી.